અમદાવાદથી ગાંધીનગર સુધીની જે છે એ મેટ્રો ટ્રેન જે છે એના વિશે આપણે ભણીએ છીએ. એનું નામ શું હતું ગર્લ્સ? મેગા મેટ્રો ટ્રેન. એનું ફૂલ ફોર્મ શું હતું મેટ્રો ટ્રેનનું, મેગાનું? મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર એન્ડ ટુ અહેમદાબાદ એવું કંઈક હતું. હા, એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. વેરી ગુડ, ખૂબ સરસ. તો આ જે છે એ મેટ્રો ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે જે બનાવવામાં આવી છે એના વિશે આપણે વાત કરી હતી. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે મેટ્રો ટ્રેન જે છે તો એક જ મિનિટ, સ્ક્રીન પ્રેઝન્ટ કરી દો. સ્ક્રીન દેખાય છે મારી? હા મિસ, દેખાય છે. ઓકે, દેખાય છે ને? હવે લાસ્ટમાં આપણે જોયું હતું કે મેગા ટ્રેન જે છે એ શા માટે બનાવવામાં આવી હતી? તો મેગા ટ્રેન છે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ જનાર લોકો જે છે તો એમના ટ્રાવેલની સુવિધા માટે જે છે એ મેટ્રો ટ્રેન બનાવવામાં આવી હતી. હવે ભાવનગરમાં નથી એવી ટ્રેન આવતી? ના બેટા, આપણે ભાવનગર હજી એટલું બધું વિકાસશીલ નથી, એટલા માટે શહેર નથી, એટલા માટે હજી એમાં જે છે એની સુવિધા નથી બેટા. પણ અમદાવાદ અને ગાંધીનગર એ તો મોટા શહેરો છે, તો એટલા માટે મોટા શહેરો છે એટલા માટે એની અંદર આ સુવિધા જે છે એ પૂરી કરવામાં આવી છે. હવે આમાં જોયું હતું આપણે કે આ જે છે એ ગવર્મેન્ટે એવું નક્કી કર્યું હતું કે આ આટલા બધા લોકો 50,000 જેટલા લોકો રોજ મુસાફરી કરે છે, તો એમની સુવિધા માટે આપણે સારામાં સારી વાહન વ્યવહારની સુવિધા આપીએ, અને એટલે એણે મેગા ટ્રેન શરૂ કરવાનું નક્કી કર્યું. અને એટલા માટે એને સરકારે મેગા કંપનીને 2,000 કરોડ રૂપિયા જે છે એ આપ્યા. અને પછી રેલ જે છે ટ્રેન શરૂ કરવામાં આવી, મેગા ટ્રેન. તો આપણે જોયું કે એની અંદર 3 જે છે એ વિભાગ હતા. કેટલા વિભાગ હતા? 3. એ કયા કયા હતા? તો પહેલો વિભાગ એવો હતો કે એક ઉત્તરથી દક્ષિણ તરફનો હતો વિભાગ, એટલે ઉત્તરથી દક્ષિણ તરફ ટ્રેન જાય. પછી બીજો વિભાગ હતો પૂર્વથી પશ્ચિમ તરફ જે છે ટ્રેન જાય છે. અને ત્રીજો વિભાગ હતો અંડરગ્રાઉન્ડ ટ્રેન. તો એ જે છે એમ 3 વિભાગની અંદર ટ્રેન જે છે એ જતી હતી. હવે એ જે વિભાગ હતા એની ટોટલ લંબાઈ કેટલી હતી? તો કે 76 કિલોમીટર. એટલે 76 કિલોમીટર જેટલી જે છે એ ટ્રેનની લંબાઈ હતી, ટોટલ ત્રણેયની થઈને. કયા કયા ત્રણેય? તો કે ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને અંડરગ્રાઉન્ડ જે ટ્રેન છે, તો એ ત્રણેય બધાની થઈને 76 કિલોમીટર જેટલી લંબાઈ હતી. એમાં આપણે નોર્થ સાઉથ વિશે ભણ્યા. નોર્થ સાઉથ વિશે થઈ ગયું ને આપણે ગર્લ્સ? હેલો ગર્લ્સ, મારો અવાજ સંભળાય છે કે નહીં કોઈને? હા મિસ, અવાજ આવે છે તમારો. ગર્લ્સ જવાબ આપો બેટા. ગર્લ્સ જવાબ આપો. ચલો, નોર્થ સાઉથ વિશે આપણે ભણ્યા કે નહીં? હા મિસ, થઈ ગયું તું. હા, તો નોર્થ સાઉથ જે છે એ ક્યાંથી ક્યાં ઉપડે છે એ જોઈએ. તો કે નોર્થ સાઉથ જે કોરિડોર છે, કોરિડોર એટલે શું કે દરવાજા, મતલબ કે ટ્રેનની અંદર જવા આવવા માટેના જે દરવાજા હોય એને કોરિડોર કહેવામાં આવે. અહીંયા આપણે જોયું કે નોર્થ અને સાઉથ એટલે ઉત્તર અને દક્ષિણ તરફ જે છે એ ટ્રેન જે જાય છે, તો એ સૌથી પહેલાં તો એની લંબાઈ કેટલી છે? તો કે 32.65. એટલે 32.65 મીટર જે છે એ લોંગ છે, એટલું લાંબુ છે. એન્ડ it will started from APMC વાસણા on a national highway. એટલે ક્યાંથી શરૂ થાય છે? ઉત્તરથી દક્ષિણ વાળી જે લાઈન છે રેલવે ટ્રેક, એ ક્યાંથી શરૂ થાય છે ગર્લ્સ?
એપીએમસી વાસણા નેશનલ હાઈવે ઉપરથી એ ઉપડે છે, ત્યાંથી શરૂ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો યાદ રાખવાનું છે કે નોર્થ સાઉથ વાળી રેલવે લાઈન જે છે ક્યાંથી જાય છે અને ક્યાંથી ઉપડે છે, એની લંબાઈ કેટલી છે. પછી ઉત્તરથી પૂર્વ પશ્ચિમ વાળી છે, ઈસ્ટ વેસ્ટ, તો એ ક્યાંથી ઉપડે છે અને ક્યાં જાય છે, એ બધું યાદ રાખવાનું છે. દરેક ક્વેશ્ચન આન્સરમાં અને સવાલ જવાબમાં પૂછાશે. ઓકે, તો ક્યાંથી આ ઉપડે છે સારા? સમસ આ ટ્રેન છે ઉત્તરથી દક્ષિણ વાળી ટ્રેન, તો એ ક્યાંથી ઉપડે છે? નેશનલ હાઈવે 8A. નેશનલ હાઈવે 8A છે, તો ત્યાંથી આ જે છે એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A ત્યાંથી ઉત્તરથી દક્ષિણ જવાવાળી ટ્રેન ઉપડે છે. અને એની લંબાઈ કેટલી છે? રોલ નંબર 61. Miss Newton થઈ છે રોલ નંબર 25. હા, ઓકે 61 બેટા. અને લંબાઈ કેટલી છે? નોર્થ થી સાઉથ તરફ જે ટ્રેન જાય છે એની 8. 8. અહીંયા મેં શું રાઉન્ડ કર્યું છે જોતો? 32.65. 32.65 એટલે 32.65 મીટર લોંગ. એટલે જે તમારું કોઈનું ધ્યાન નથી ગર્લ્સ. જો આવી રીતે કરશો તો દરેકના પેરેન્ટ્સને ફોન કરવા પડશે કે જે લોકો પ્રેઝન્ટ છે એ લોકો આન્સર આપતા નથી, અને અથવા તો અહીંયા પ્રેઝન્ટ છે પણ એમનું ધ્યાન નથી. એ જે છે એ ખાલી એડ થઈ ગયા છે પણ ક્યાં છે એ ખબર નથી. દરેકે જે વ્યવસ્થિત આન્સર આપવાનો છે ને ધ્યાન આપવાનું છે ને પૂછે એનો તરત જવાબ આપવાનો છે. હેલો મિસ, હા. અવાજ આવે છે મારો? હા, આવે છે. મિસ મારા માઇકમાં થોડી પ્રોબ્લેમ થઈ છે ને એટલે મારા કાંઈ અવાજ નતો આવતો. ના, આવે છે હો બેટા. ઓકે, ચાલો હવે ધ્યાન આપો. તો 32.65 મીટર જે છે એ નોર્થ સાઉથ કોરિડોર છે, એની લંબાઈ છે. અને એ શરૂ ક્યાંથી થાય છે? તો કે નેશનલ હાઈવે 8A થી શરૂ થાય છે. અને ક્યાંથી પસાર થાય છે? તો એ જે છે એ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ, આ બધી જગ્યાએથી પસાર થાતી એ ગાંધીનગર જાય છે. આટલું ક્લિયર ગર્લ્સ? હા મિસ. આગળ કે this line will cross the east west corridor at the income tax junction. હવે જંક્શન એટલે શું? તો કે જંક્શન એટલે કે જોડાણ. હવે પાટા જે છે એને બદલવામાં આવે, જોડવામાં આવે. એક પાટો છે એ આમથી આમ જતો હોય અથવા તો આમથી આમ જે છે એ જતો હોય તો એને જોડવામાં આવે, તો અહીંયા એને જંક્શન કહેવાય. પાટાનું જે જોડાણ કરવામાં આવે તો બદલવામાં આવે. તો અહીંયા એમ કે છે કે આ જે લાઈન છે ઉત્તરથી દક્ષિણ તરફ જતી જે રેલવે લાઈન છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેલવે લાઈનની વચ્ચેથી પસાર થાય છે. અને પછી આગળ થોડીક લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ ઇટ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને પછી થોડીક આગળ ડાબી બાજુ એક કોબા સર્કલ છે ત્યાં વળી અને પછી ક્યાં જાય છે? ગાંધીનગર તરફ જવા રવાના થાય છે. કોબા સર્કલ પાસે વળી અને ગાંધીનગર તરફ જવા રવાના થાય છે. અને પછી એમ કે છે કે there are 2 more junction on this line. એટલે કે પાછા બીજા બે જંક્શન એટલે જોડાણ, એટલે પાછા ફરીવાર બે જગ્યાએ પાટા જે છે બદલવામાં આવે છે. એ કઈ જગ્યાએ છે? તો કે
ઇન્ફોસિટી અને જીઆઈએફટી સિટી. બે સિટી જે છે એની મતલબ એ નામ છે. સિટી એટલે શહેર નથી પણ એના નામ છે એવું કે ઇન્ફોસિટી અને જીઆઈએફટી સિટી જે છે તો ત્યાં બંને જગ્યાએ ફરીવાર પાછા જંક્શન આવે છે. જંક્શન એટલે શું ઇકરા? हाँ मैम જંક્શન એટલે શું બેટા? जंक्शन હજી હમણાં જ મેં કીધું જંક્શન એટલે શું? जंक्शन એટલે મિલ જોડાણ. શું કહેવાય? પાટાનું જોડાણ. हाँ मिस जो જંક્શન એટલે કે પાટાનું જોડાણ. તો આ જે રૂટ છે ઉત્તરથી દક્ષિણ તરફ જવાનો તો એની અંદર પાટા જે છે એનું 3 જગ્યાએ જોડાણ છે. એક તો ઇન્કમ ટેક્સ જંક્શન આવે છે, પછી ઇન્ફોસિટી જંક્શન અને જીઆઈએફટી સિટી જંક્શન, એમ 3 જગ્યાએ જોડાણ આવે છે. અને શું કહે છે ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ રૂટ. એટલે કેટલા સ્ટેશન છે આની અંદર? તો કે 31 જેટલા સ્ટેશન જે છે એ આની અંદર આવેલા છે. 31 સ્ટેશન કેમ? કારણ કે અમદાવાદથી ગાંધીનગર બસ આટલી જ જગ્યાએ જવાનું છે. ટ્રેનને બીજે કાંઈ જવાનું નથી. તો વચ્ચે જેટલી જગ્યા આવે તો ત્યાં બધે એને ટ્રેનને ઊભું રહેવું પડે. કારણ કે જે લોકોને જવું છે ગાંધીનગર અથવા તો અમદાવાદ આવવું છે તો એ દરેક લોકો જે છે એની અંદર બેઠેલા હોય અને એ દરેક જગ્યાએથી લોકો બેસતા જાય એમ એ લોકો એને ટૂંકમાં એ જે છે ટ્રેનમાં બેસી જાય અને એટલા માટે એને 31 જગ્યાએ જે છે એ ઊભી રાખે છે ગાડી, મતલબ ઊભી રહે છે કે જેથી કરીને જે લોકોને બેસવાનું છે એ બધા બેસી જાય. તો આ ખ્યાલ આવ્યો. આ શું હતું? ઉત્તરથી દક્ષિણ તરફની રેલવે ટ્રેક. જે રેલવે લાઈન હતી એની આખી ક્યાંથી ક્યાં જાય છે, એની લંબાઈ શું છે, વચ્ચે શું આવે છે, કેટલા જંક્શન છે, કેટલા સ્ટેશન છે, એવી બધી જે છે એ માહિતી આપણને આપેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં આમાં તમને? हाँ मिस आ गया। જો કોઈને કાંઈ પૂછવું હોય તો મને પૂછી લેશે. આપણે જે આટલું શીખ્યા આ નોર્થથી સાઉથ સુધીનું આટલું જે છે એ શીખ્યા તો એની અંદર ઉત્તરથી દક્ષિણ તરફની જે રેલવે લાઈન છે એનું બધું કીધું છે. હવે આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મને પૂછી લે, હું પછી ક્વેશ્ચન પૂછીશ અને આવડવા જોઈએ. છે કોઈને ક્વેરી? नहीं मिस ઓકે. હવે મને કોણ કહેશે કે કયા કયા વિભાગ છે રેલવે લાઈન ની અંદર? કેટલા વિભાગ છે અને કયા કયા? પહેલા તો એ મને કહો. એ આપણે ઉપર ભણી ગયા હો. અહીંયા આના ઉપરનું જે હતું ને એમાં ભણી ગયા. અહીંયા કેટલા વિભાગ છે રેલવેમાં, આ ટ્રેનમાં? ચલો તો કોને ખ્યાલ છે કેટલા વિભાગ છે? કોઈને નથી ખ્યાલ? સારા, હિંસા છે કે નહીં આજ પ્રેઝન્ટ? मिस सवाल શું છે? સવાલ એ છે કે રેલવે જે લાઈન છે મેગા મેટ્રો ટ્રેન એમાં કયા કયા વિભાગ છે? ફ્રેઝિસ કીધા ને મેં, 3 ફ્રેઝિસ છે. 3 જગ્યાએ જે છે ટ્રેન જાય છે તો કઈ કઈ છે? નથી ખ્યાલ ગર્લ્સ? હજી હમણાં મેં કીધું. मिस contact eastern and western and Ahmedabad. ઈ નહીં બેટા. શું? તો કે 3 વિભાગ છે. એક તો નોર્થ સાઉથ એટલે ઉત્તરથી દક્ષિણ તરફ જાય, બરાબર? પછી એક ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જાય અને એક અંડરગ્રાઉન્ડ એટલે એ જમીનની અંદર ચાલે, બરાબર? તો એ 3 વિભાગ જે છે એની અંદર આવેલા છે. मिस ત્રીજું હું?
અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર. અંડરગ્રાઉન્ડ. હા, અહીંયા ત્રણેય આપેલું છે. જો પહેલા તો જે છે 3 લાઈન છે નાખેલી છે. કઈ કઈ? નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. આ ત્રણેય જે છે એ અંદર આવેલા છે. 3 વિભાગમાં મેટ્રો ટ્રેન જે છે એ વહેંચાયેલી છે. એમાં સૌથી પહેલો જે વિભાગ છે ને, આ નોર્થ સાઉથ વાળો, એના વિશે આપણે ભણ્યા. હજી નોર્થ સાઉથ વાળો જે વિભાગ છે એના વિશે જ ભણ્યા છીએ આપણે. હવે જઈએ છીએ ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જે રેલવે લાઈન છે તો એમાં કેવું છે એ જોવા માટે જઈએ છીએ. પૂર્વથી પશ્ચિમ તરફની રેલવે લાઈન છે તો એમાં શું છે? હવે ઈસ્ટ વેસ્ટ એટલે શું? ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ કોરિડોર છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાળુપુર. આ ક્યાંથી શરૂ થાય છે? કાળુપુરથી શરૂ થાય છે. ઓલો ક્યાંથી શરૂ થતો હતો? તો કે નેશનલ હાઈવે 8A થી શરૂ થતો હતો, બરાબર. અને ઇટ વિલ રન થ્રુ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને ક્યાંથી ચાલે છે આ ટ્રેન? તો કે અમદાવાદના મેઇન એરિયામાં ચાલે છે આ ટ્રેન. કે ઇટ વિલ રન થ્રુ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. કે આ અમદાવાદના મેઇન એરિયામાં ચાલે છે. કયો રૂટ? પૂર્વથી પશ્ચિમ તરફનો. કયો ઈકરા? કયો રૂટ? કયો રૂટ અમદાવાદના મુખ્ય એરિયામાં ચાલે છે? હું હજી બોલું છું છતાંય તમને લોકોને પછી તરત પૂછું તોય નથી ખ્યાલ આવતો. બેટા, ક્યાં તમારું ધ્યાન છે? મેં સંભળાતું નથી મને. મિસ તમારો અવાજ બરાબર નથી. મારો અવાજ નથી સંભળાતો? ક્લિયર નથી? એને બહુ ધીમો ધીમો આવે. હવે આવ્યો મિસ. આવે છે? વ્યવસ્થિત આવે છે? હવે આવે છે? હવે હું એમ કહું છું કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, મતલબ પૂર્વથી પશ્ચિમ તરફ જતી જે રેલવે લાઈન છે એ કાળુપુરથી શરૂ થાય અને અમદાવાદના મુખ્ય એરિયામાં ચાલે છે. શું કહે છે? અમદાવાદના મુખ્ય એરિયામાં ચાલે છે. અને પછી આગળ શું કહે છે? then the line will ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. અને થોડુંક જે છે એ આઈટી સર્કલ તરફ સાઉથ એટલે કે દક્ષિણમાં જે છે એ આઈટી સર્કલ તરફ વળી અને ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને કોમર્સ ક્રોસિંગ તરફ જે છે એ જાય છે. કઈ લાઈન જાય છે કોમર્સ ક્રોસિંગ તરફ? આપણે કોની વાત કરી રહ્યા છીએ અત્યારે? ગર્લ્સ, કોની વાત? કાળાપુર થી અમદાવાદમાં ચાલે છે ને? ઈ કઈ ચાલે છે? આઈટી સર્કલ. હા, પણ એ કઈ ટ્રેક છે? કયો ટ્રેક છે? કયો કોરિડોર છે? કોઈનું ધ્યાન નથી કે સમજાતું નથી? શું છે મને એ કયો. સાઉથ આઈટી સર્કલ. આ જે કોરિડોર છે એ ઈસ્ટ વેસ્ટ પૂર્વથી પશ્ચિમ તરફ જવા વાળો કોરિડોર છે બેટા. ખ્યાલ આવ્યો? કોની વાત છે? હે, શું કહ્યો છે? હા, તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, મતલબ કે પૂર્વથી પશ્ચિમ તરફ જે જાય છે ટ્રેનનો રસ્તો ઈ છે. ખાસ યાદ રાખો 3 છે, એમાં એક છે ઉત્તર દક્ષિણ એટલે કે નોર્થ સાઉથ, એના વિશે આપણે ભણી ગયા. હવે બીજો આવ્યો ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ. તો પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, ક્યાંથી શરૂ થાય છે? તો કે કાળુપુરથી શરૂ થાય છે. અને ક્યાં જાય છે? તો કે અમદાવાદના મેઇન એરિયામાં અંદર જાય છે. અમદાવાદની અંદર મેઇન એરિયા છે એની અંદર વચ્ચેથી જાય છે. પછી એ થોડુંક જે છે
ઉત્તર તરફ વળી આઈટી સર્કલ તરફ વળી અને કોમર્સ ક્રોસિંગ તરફ જાય છે અને થાલતેજ ક્રોસિંગ જે છે એ લાસ્ટ સ્ટેશન છે આ રૂટનું. એટલે કયો રૂટ છે? નોર્થ ઈસ્ટ વેસ્ટ જે રૂટ છે એનું છેલ્લું સ્ટેશન કયું છે? તો કે થાલતેજ સ્ટેશન. પછી કહે છે ઇટ વિલ બી ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ ટોટલ લેન્થ ઓફ ધ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. આની લંબાઈ જો 10.90 કિલોમીટર જ છે. એન્ડ ઇટ વિલ કનેક્ટેડ ટુ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. કોને જોડે છે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફના અમદાવાદને જોડે છે. ખ્યાલ આવે છે? પૂર્વથી પશ્ચિમ તરફનું જે અમદાવાદ છે એને જોડે છે. અને આ માત્ર આ રૂટ છે એ માત્ર અમદાવાદની અંદર જ છે. અમદાવાદથી ગાંધીનગર નથી જતો. ઉત્તરથી દક્ષિણ વાળો છે અમદાવાદથી ગાંધીનગર જાય છે. ઓકે, આટલું ક્લિયર થયું કે નહીં? અને આની લંબાઈ કેટલી છે જો તો 10.90 છે અને ઓલાની લંબાઈ કેટલી છે તો કે એની લંબાઈ છે 32.65. તો વધારે મોટો કયો છે ગર્લ્સ? મોટો કયો છે? મિસ આ હા. કિલોમીટર 10.90. હા, 10.90 છે ને ઓલો જે છે એ કેટલો છે? તો એ જે છે એ 32.65 છે. 32.65. તો ઈ મોટી રૂટ છે ને, એનો રૂટ મોટો છે, આ નાનો છે રૂટ. હવે આગળ જોઈએ કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલોર્સ એન્ડ ઓવરબ્રિજ. કે મોટા ભાગની જે મેટ્રો ટ્રેન છે એ શેના ઉપર હોય? તો કે પિલોર ઉપર, એટલે કે ઊંચા પિલોર ઉપર, અને બ્રિજ એટલે કે પુલ ઉપર. હવે તમે પુલ ઉપર મેટ્રો ટ્રેન ચાલતી હોય એવી જોઈ છે ક્યારે? પુલ ઉપર ચાલતી હોય. હા મિસ જોઈ છે, હા, જોઈ છે. તો એ જે મેટ્રો ટ્રેન છે એ મોટા ભાગે પુલ ઉપર હોય અને પિલોર ઉપર હોય. અને એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે ઇલેવેટેડ રૂટ. શું કહેવાય? ઇલેવેટેડ રૂટ. કે જે મેટ્રો ટ્રેન છે એ પુલ ઉપર ચાલતી હોય કાં તો મોટા પિલોર ઉપર ચાલતી હોય, પિલોર બાંધેલા હોય ને એની ઉપર ચાલતી હોય, તો એને કહેવાય ઇલેવેટેડ રૂટ. બરોડા કે સાવરકુંડલા રસ્તામાં છે ને, હમ રસ્તા ઉપર ટ્રેન આવતી હોય ને હમ એના પાછળ. તો એને કહેવાય ઇલેવેટેડ રૂટ. અને શું કહે છે એમાં કે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. હવે એ ઉપર હોય એટલે નીચે શહેર હોય અને આખી ટ્રેન જે છે ઉપરથી ચાલતી હોય, એટલે તમે જુઓ કેવું સરસ મજાનું દ્રશ્ય દેખાય. તો આમાં એમ કહે છે કે ટ્રાવેલર જે છે એટલે મુસાફરો જે છે એને સરસ મજાનો સીન દેખાય ઉપરથી. એન્ડ ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ધ ઇલેવેટેડ ટ્રેક. અને એ મેટ્રો ટ્રેન જે છે એ આવા પુલ ઉપરથી જતી હોય ને એ જોવાનો આનંદ ખૂબ જ સારો છે. મતલબ એ જોવાનો આનંદ આવે કે તમે ઉપર ટ્રેન જતી હોય ને તમે નીચે હોય, નીચે વાહનો ચાલતા હોય અને ટ્રેન છે એ ઉપરથી જતી હોય, તો એ જોવાની ખૂબ મજા આવે. અને ઉપરથી જે ટ્રાવેલર મેટ્રો ટ્રેનમાં બેઠા છે તો એને પણ જે છે એ ટ્રેનની અંદરથી નીચે બધા લોકો છે જોવાની મજા આવે. ખૂબ સુંદર દ્રશ્ય દેખાય એવું જે છે આપણને કીધેલું છે. આટલો ખ્યાલ આવ્યો ગર્લ્સ? શેના ભણ્યા આપણે? પહેલા તો ઉત્તર અને દક્ષિણના ટ્રેક વિશે અને પછી પૂર્વ અને પશ્ચિમના ટ્રેક વિશે. હવે આગળ જોઈએ. અહીંયા આપણને જે છે એક આખું જે છે આ બાજુ ટ્રેન જે છે કઈ રીતની હોય એ આપેલું છે. અને પછી આ બાજુ જે છે આખો મેપ આપેલો છે કે જે મેગા ટ્રેન છે ક્યાંથી ક્યાં ચાલે છે. હવે જોઈએ આપણને અહીંયા સૌથી પહેલા જે છે ને આ આપી છે ટ્રેન. તો આ શું છે કે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક. કે જે રેગ્યુલર ટ્રેન ટ્રેક ઉપર ચાલતી હોય ને જે ઈ કેવી હોય? આવી મેગા ટ્રેન જે છે ટ્રેક ઉપર ચાલતી હોય ને, એટલે કે નીચે ચાલતી હોય તો એના બે બાજુ ટ્રેક હોય અને આવી રીતે દેખાતી હોય. ખ્યાલ આવ્યું? રેગ્યુલર જે ચાલતી હોય ટ્રેન એ મેટ્રો ટ્રેન જ તે, પણ રેગ્યુલર જે ટ્રેક ઉપર ચાલતી હોય ને એ.
પછી આ છે ઇલેવેટેડ ટ્રેક, એટલે કે જે પુલ ઉપર હોય ને તો એ આવી હોય કે અહીંયા જો પુલ છે, આ બધું નીચે જગ્યા છે, આ પુલ ઉપર આખો પુલ છે, તો પુલ ઉપર આખી ટ્રેન જે છે એ ચાલે છે, તો એ આવી દેખાય છે કે નહીં ગર્લ્સ બધાને? પુલ દેખાય છે ને? હા, તો પુલ ઉપર ચાલતી હોય તો ઉપર પુલ હોય, નીચે શહેર હોય આખું, અને ઉપરથી ચાલતી હોય એટલે તમે જુઓ કે ઉપરથી આપણે આખું શહેર નીચે જોઈએ તો કેટલી મજા આવે જોવાની. નીચે બધા વાહનો જતા હોય, ટૂંકમાં જે નીચે શહેર હોય નીચે હોય ને આખું જે છે ટ્રેન ઉપરથી ચાલતી હોય. હવે પછી છે અંડરગ્રાઉન્ડ. તો અંડરગ્રાઉન્ડ એટલે શું? અંડરગ્રાઉન્ડ એટલે એ આવી હોય જે છે ને ટ્રેન હોય ને એની ઉપર આમ છાપરું હોય. શું હોય? છાપરું હોય ને આમ વચ્ચેથી પસાર થતી આમ છાપરા જેવું આપણને લાગે, એ જે છે એ નાખેલું હોય અને ટ્રેન એની વચ્ચેથી ચાલે. દેખાય છે કે નહીં? ટ્રેક ઉપર તો ચાલતી જ હોય ટ્રેન, ટ્રેક ઉપર તો ચાલે જ છે, ટ્રેક ઉપર તો ચાલે જ છે, પણ આ ક્યાં નાખેલા હોય ટ્રેક? અંડરગ્રાઉન્ડ, એટલે જમીનની અંદર આવું બનાવેલું હોય અને પછી એમાં ટ્રેક જે છે નાખેલા હોય ને એની અંદરથી પસાર થાય. ખ્યાલ આવ્યો? 3 પ્રકારની ટ્રેન જે છે હોય છે. એક તો સિમ્પલ જે ચાલે છે એ, એટલે મેટ્રો ટ્રેન જ તે, પણ જે નોર્મલ રૂટ ઉપર ચાલે એ. પછી એક અંડરગ્રાઉન્ડ ચાલે એ આવી હોય, અને ઇલેવેટેડ રૂટ એટલે પુલ ઉપર જે ચાલતી હોય ને એ આવી હોય બીજા નંબરે. દેખાય છે ને? હા, દેખાય છે ને? હા. ઓકે, હવે જો આ બાજુ જે છે આપણને આપેલો છે મેપ. તો એની અંદર જે છે મેપની અંદર આ જે રેડ કલરની લાઈન દેખાય છે ને, રેડ, જો અહીંયા એપીએમસી વાસણા ત્યાંથી શરૂ થાય છે. કઈ એપીએમસી વાસણા રોડથી શરૂ થાય છે? કઈ છે? નોર્થ સાઉથ, એટલે ઉત્તરથી દક્ષિણ વાળી છે ને, આ લાલ કલરની છે ને, આખી લાલ. અહીંથી આમ જો ક્યાં સુધી જાય છે? છેક ક્યાં જાય છે? અહીંયા અક્ષરધામ સુધી જાય છે, અહીંયા સુધી આવે છે. જોઈ તમે? અહીંયા સુધી આવે છે, દેખાય છે? અહીંયા સુધી આવી. હા. તો એ જે છે એ છેક અહીંયા અમદાવાદમાં એપીએમસી વાસણાથી શરૂ થઈ ને છેક જુઓ આવી ગઈ અહીંયા અક્ષરધામ. અક્ષરધામ સુધી જે છે આ રેલવે લાઈન જે છે એ ચાલે છે. કઈ છે? નોર્થ સાઉથ. કઈ? નોર્થ સાઉથ. હા, નોર્થ સાઉથ એટલે ઉત્તરથી દક્ષિણ તરફ. જો તમે આમાં કયું કયું વચ્ચે આવે છે? તો કે અહીંયા વાસણા, પાલડિયા, જો વાસણા છે, આ જો વાસણા છે, આ વાસણા છે, આ પાલડી છે, પછી આ જમલપુર, ટૂંકમાં જે આપણે, પછી આ હોસ્પિટલ જોયું હતું ને, વીએસ હોસ્પિટલ, તો એ હોસ્પિટલ. તો એ બધા રૂટ ઉપરથી ચાલતી ચાલતી જે છે એ આગળ જાય છે. જો અહીંયા સુધી આ રૂટ જે લાલ કલરનો દેખાય છે એ કયો રૂટ છે? તો એ રૂટ છે ઉત્તરથી દક્ષિણ તરફ જવાનો. કયો ગર્લ્સ? ઉત્તરથી દક્ષિણ તરફ જવાનો. હવે જો આ બ્લુ રૂટ દેખાય છે, દેખાય છે તમને? આ અહીંયા બ્લુ કલરનો આ રૂટ દેખાય છે, આ બ્લુ, આ નાનો મોટો, આ નાનો રૂટ એટલો જે છે એ દેખાય છે ને બ્લુ. તો એ બ્લુ જે છે એ શું છે? તો એ બ્લુ જે છે એ બ્લુ રૂટ જે છે એ આપણો પૂર્વથી પશ્ચિમ વાળો છે. બ્લુ જે છે પૂર્વથી પશ્ચિમ છે. જો અહીંયા કાળુપુરથી શરૂ થાય છે, કાળુપુર લખ્યું જો છે, તો એ ત્યાંથી શરૂ થઈ અને પછી જે છે એ આખા અમદાવાદના મેઇન એરિયા જે છે ને એમાં જ છે. જો મેઇન એરિયાની અંદર જ ચાલે છે. ઈ જે છે બીજે કાંઈ ચાલતી નથી, અમદાવાદના મુખ્ય એરિયામાં ચાલે. તો જુઓ તો તમે આ બ્લુ લાઈન જે છે એ બહાર જાય છે કાંઈ બીજે? અહીં દેખાય છે બહાર કાંઈ? આમ નથી દેખાતી. તો એ ક્યાં ચાલે છે? અમદાવાદના મુખ્ય એરિયો જે છે એની અંદર જ ચાલે છે. એટલે અહીંયા જો તમે જુઓ છો એ બધે રૂટ જે એના આવતા હોય એ બધા રૂટ જે છે આમથી આમ કરી અને લે છે. અને અહીંયા જુઓ તમે આ લાલ જે છે એ કઈ છે રૂટ? આ લાલ રૂટ કયો છે? લાલ રૂટ કયો કીધો મેં? હજી હમણાં જ કીધું. ઉત્તરથી દક્ષિણ. હા, તો એની વચ્ચેથી આ પસાર થાય છે કે નહીં? બ્લુ વાળો જો તો
બ્લુ વચ્ચે આવે જ ને, તો એને શું કહેવાય? જંક્શન. એટલે જ્યાં શું પડે છે ત્યાં જોડાણ થાય છે. એટલે આ જે છે ને ટ્રેક, અહીંયા યલો કલરનું ટપકું દેખાય છે ને, તો અહીંયા જોડાણ થાય છે. શેનું જોડાણ થાય છે? ટ્રેકનું. એટલે એને જંક્શન કહેવાય. તો અહીંયા જે છે, હા પૂર્વથી પશ્ચિમમાં મેન એરિયા 13 જ છે. હા, મેઇન એરિયા જે છે ને એમાંથી પસાર થાય છે, અમદાવાદની અંદર જ ચાલે છે. પછી જુઓ, અહીંયા જંક્શન છે, પછી અહીંયા જંક્શન છે ને અહીંયા જંક્શન છે. તો 3 જંક્શન છે. અને આ બ્લુ કલરનું જે દેખાય છે ને, આ બ્લુ મોટી લાઈન દેખાય છે, તો ઈ મીઠ નદી છે. ઈ સાબરમતી નદી છે. કઈ છે? સાબરમતી નદી. એ અમદાવાદની અંદર જે આવેલી છે ને સાબરમતી નદી, તો એ જે છે એ સાબરમતી નદી છે. તમને જે છે મેં આ PDF મોકલેલી છે, તમે આની અંદર વ્યવસ્થિત ઝૂમ કરી અને જોજો તો ખ્યાલ આવશે કે શું છે એમ. ઝૂમ કરી અને વ્યવસ્થિત જોજો એટલે તમને ખ્યાલ આવી જાય. તો ખ્યાલ આવ્યો ને ઈ કે આનો રૂટ કયો છે? હા જો આ સુધીનો છે ને મોટો રૂટ એ અમદાવાદ થી ગાંધીનગર જાય છે, ને બાકી આ બ્લુ છે ને એ ખાલી અમદાવાદની અંદર જ રહી છે. એટલે પૂર્વથી પશ્ચિમ જે છે એ ક્યાં રહે છે? અમદાવાદની અંદર જ રહે છે. હવે જોઈએ એના પછીનું નીચે કે you will be able to travel without tickets in this metro train. કે આની અંદર આ મેટ્રો ટ્રેનમાં તમે ટ્રાવેલ છે ટિકિટ વગર ટ્રાવેલ કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટીઝ. કઈ ફેસિલિટી હોય છે? સ્માર્ટ કાર્ડની ફેસિલિટી. હા, એટલે તમારે એના માટે સ્માર્ટ કાર્ડ આવે છે, તો એ ફેસિલિટીથી તમે જે છે એ વાપરી શકો છો. શું કે છે? યુ કેન એન્ટર ધ સ્ટેશન વિથ ધ સ્માર્ટ કાર્ડ. કે તમે સ્ટેશનમાં સ્માર્ટ કાર્ડની સાથે એન્ટર થવાનું. એન્ડ યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એક્ઝિટ સ્ટેશન એટલે કે જ્યાં તમે ઉતરો ને ત્યાં આગળ તમારે તમારું સ્માર્ટ કાર્ડ જે છે, આપણે કેમ ATM સ્વીપ કરીએ એમ એની જેમ જ તે સ્વીપ કરવાનું. એટલે અને ત્યાં નંબર હોય કે આ રૂટથી આ રૂટ સુધી તમે આવ્યા તો એનો આટલો ચાર્જ છે. એટલે તમે આમ સ્માર્ટ કાર્ડ જે છે કાર્ડ એને સ્વીપ કરો એટલે તરત તમારા પૈસા એમાંથી કટ થઈ જાય. કોઈ ટિકિટ દે ને આપણે પછી એને પૈસા દેવાના એવું કાંઈ હોય નહીં. એની અંદર કોઈ માણસ જ ન હોય, ખાલી મુસાફરો કરતા હોય ને ઈ જ હોય. બાકી તમે જોયું છે કે ટ્રેન હોય ને ઊભી રહે ને એટલે એની મેળે ઓટોમેટિક બારણા ખુલી જાય. શું હોય? ડ્રાઈવર જ નહીં હોય એમ ને? ડ્રાઈવર નો હોય. અને એ જે છે એ ઓટોમેટિક બારણા ખુલી જાય અને પછી તમારે એમાં બેસી જવાનું અને તમે જ્યાં ઉતરો ત્યાં કાર્ડથી આમ સ્વીપ કરી નાખવાનું. એટલે તમારા પૈસા આપોઆપ કટ થઈ જાય, એટલા ચાર્જ જે થયા હોય. શું કે છે પછી આગળ? ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ એન્ડ ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. કે જે ટ્રેન છે એની અંદર કોઈ ડ્રાઈવર હોય નહીં, એ સિસ્ટમ આખી હોય ઓટોમેટિક, એનાથી જ ચાલે. ડ્રાઈવર ન હોય તો ટ્રેન પછી નીચે ન પડી જાય? નહીં, એમાં આખી ઓટોમેટિક સિસ્ટમથી બધું કરેલું હોય એટલે એની મેળે જ બધું થાય. ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં આવશે આગળ, જુઓ તમે. બટ યુ નીડ ધ ટ્રેન રન વિધાઉટ ડ્રાઈવર. કે આ ડ્રાઈવર વગર ટ્રેન ચાલે છે. બટ યુ નીડ નોટ વરી. કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ કેર યોર સેફટી. કે જે ટેકનોલોજી છે એ તમારી સેફટીની એ કાળજી રાખે છે. શું કરેલ છે એમાં? CBTC એટલે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. કે CBTC નામનું જે છે એ સિસ્ટમ ફિટ કરેલી છે કે એની અંદર જે છે એ એના દ્વારા જે ટ્રેન ચાલે છે બધો કંટ્રોલ કરે છે. એન્ડ સિંગલ લિંક ટેકનોલોજી વિલ મેક યોર સેફટી. અને આ જે ટેકનોલોજી છે એની અંદર બધી
સિસ્ટમ નાખેલી છે. આ CBTC જે છે ટેકનોલોજી, તો એની અંદર બધી જ તે ઇન્ફોર્મેશન નાખેલી છે. એ ટ્રેનને કંટ્રોલ કરે છે, મતલબ એના દ્વારા જ તે ટ્રેન ચાલે છે. આખી સિસ્ટમ છે, ઓટોમેટિક સિસ્ટમ. તો એના દ્વારા ટ્રેન ચાલે છે, કોઈને ચલાવવાની ન હોય, અને એમાં બધું સેટ કરેલું હોય કે આ જગ્યાએ ટ્રેનને ઊભું રહેવાનું, આ જગ્યાએ ઉપડવાનું, ટ્રેનને આટલા ટાઈમ રોકાવાનું, પછી આ રીતે જે છે એ ટ્રેનનું રસ્તો હોય, આ રીતે મેપ છે, આ પ્રમાણે ચાલે. એ બધું જે છે એ ઓટોમેટિક સિસ્ટમમાં ફિટ કરેલું હોય. એન્ડ all the metro cars will be air conditioner, એટલે કે દરેક મેટ્રો ટ્રેન છે એની અંદર એર કન્ડિશન એટલે એસી નાખેલું હોય. અને શું કે છે, the train will travels at a maximum speed of 110 કિમી પર અવર, એટલે 1 કલાકની 110 કિલોમીટરની ઝડપે જે છે આ ટ્રેન દોડે છે. સો યુ રેડી ફોર ધ રાઇડ, એવો આપણે પ્રશ્ન કરે છે કે તમે સવારી માટે તૈયાર છો. એટલે જ્યારે તમે અમદાવાદ જાઓ અથવા તો ગાંધીનગર જાઓ, તો તમે જો ફ્રી હોય, ટાઈમ મળે, તો એકવાર મેટ્રો ટ્રેનની મુલાકાત લેજો. ખૂબ મજા આવે એમાં બેસવાની, અને તમને એ પણ ખ્યાલ આવે કે એમાં ડ્રાઈવર ન હોય છતાંય તે કઈ રીતે સરસ મજાની કાર જે છે એ સિસ્ટમથી ચાલે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણો પાઠ જે છે એ પૂરો થાય છે. કાંઈ ખાસ જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. આપણે હજી 1-2 વાર રિવિઝન કરશું, ક્વેશ્ચન આન્સરને એવું લખશું, એટલે તમે બધા જે છે એ ક્લિયર થઈ જશો. કાંઈ કોઈને જે છે એ ક્વેરી નહીં રહે. બરાબર? સમજાયો કે નહીં? પાઠ સમજાયો? સમજાયો કે નહીં? બસ મને એક જ નો અવાજ આવે છે. ઓકે, હવે જે છે આમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો મને પૂછી લો. હજી આપણે રિવિઝન તો થશે જ, તે ક્વેશ્ચન આન્સર ને બધું લખાવાનું બાકી જ છે. ચિંતા કરવાની જરૂર નથી, બધું આવડી જશે. પણ ખાસ તમારે શું મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે કેટલી લાઈન જે છે એની લંબાઈ કેટલી છે, કઈ પ્રકારની લાઈન છે, ક્યાંથી ઉપડે છે, એ બધું યાદ રાખશો ને તો તમને આવડી જશે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે આપણે રિવિઝન કરશું આપણા પાઠનું, જે એક્ઝામમાં આવવાની છે એનું. બરાબર? આપણી એક્ઝામ ક્યારે છે? આપણો પેપર ગર્લ્સ, આપણો પેપર ક્યારે છે? કઈ તારીખે આપણો પેપર છે? નથી ખ્યાલ? કોઈને નથી ખ્યાલ? મિસ 5 તારીખે. વેરી ગુડ. 5 તારીખે જે છે એ આપણો પેપર છે. અને આ બધા લેફ્ટ કેમ થવા માંડ્યા છે? 5 તારીખે આપણો પેપર છે. અને આપણે હવે જ્યારે લેક્ચર આવશે તો ત્યારે આપણે શું કરવાનું છે, તો ત્યારે આપણે આપણા એક્ઝામને રિલેટેડ જે રિવિઝન છે એ એકવાર ફરીવાર કરી લેશું, કે જેથી થઈને તમે લોકો ભૂલી ન જાઓ, અથવા તો જે ભૂલાઈ ગયું હોય ફરીવાર યાદ આવી જાય, એટલે રિવિઝન થઈ જાય. અને પછી જે છે આપણો પેપર પૂરો થાય ને પછી આપણા આ પાઠને રિલેટેડ જે છે ક્વેશ્ચન આન્સર ને જે કાંઈ આવે છે એ બધું કરશું. બરાબર? ઓકે, તો આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં. અને હોમવર્કમાં શું છે તો કે રિવિઝન કરવાનું છે. હોમવર્કમાં રિવિઝન છે. ઓકે, ચાલો આવજો બધા. બાય બાય. બાય મેમ. બાય મેમ.